ગુજરાતની અંદર અત્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાતો વહેતી થઈ છે। એક તરફ એ ચર્ચા ચાલે છે અને બીજી તરફ એ ચર્ચા થઈ રહી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે। કેમ? કારણ કે પડકારો ઘણા બધા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે છે। તેમની પાછળનું કારણ શું છે, કોને ફાયદો થવાનો છે, કોને નુકસાન થવાનું છે, એ બધી ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અત્યારે સતત એક ચર્ચા થઈ રહી છે કે હવે થોડા જ દિવસોની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। એટલે ઘણા બધાનું ધ્યાન એ ઉપર છે કે કયા વિસ્તારમાંથી કોને મંત્રી બનાવવામાં આવશે, કયા નેતા એવા હશે કે જેમને મહત્વનું સ્થાન આપવામાં આવશે। બીજી બાજુ ચર્ચા એ થઈ રહી છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે ગઠબંધન નથી થવાનું। બંને એકલે હાથે ચૂંટણી સ્થાનિક સ્વરાજની લડવાના છે, પરંતુ જો આ બંને અલગ અલગ ચૂંટણી લડે તો નુકસાન બંનેને છે। ફાયદો અહીંયા આપણે જોવા જઈએ તો લગભગ કોઈને દેખાતો નથી, કારણ કે ઘણા બધા પાસા નેગેટિવ બંને પાસે એવા છે કે જે એમને પોઝિટિવમાં કન્વર્ટ કરવા પડે એમ છે, પરંતુ એ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એ અત્યારે ક્યાંય કરતું નથી। બધા પોતાના અલગ અલગ મુદ્દાને લઈને મેદાનમાં છે। કોંગ્રેસ અત્યારે પોતાનો એક મુદ્દો છે વોટ ચોર ગદ્દી છોડને લઈને તેઓ મેદાનમાં છે। આમ આદમી પાર્ટીના નેતાઓ અલગ અલગ જગ્યા ઉપર લડી રહ્યા છે, પણ સૌથી પહેલા ચર્ચા એ કરવી છે કે કોંગ્રેસ માટે અત્યારે કેટલા પડકાર છે, કારણ કે લોકમુખે એવું અત્યારે ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન જે નથી થવાનું, એક પછી એક નિવેદન પણ સામે આવ્યા। કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે, તેની સામે ઘણા બધા પડકારો છે। આમ આદમી પાર્ટી પણ એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે, તેમની સામે પણ ઘણા બધા પડકારો છે। છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે। સૌથી પહેલા જ્યારે આપણે કોંગ્રેસની વાત કરીએ છીએ તો કોંગ્રેસ માટે એ બધા જ પરિણામ છે તે નિરાશાજનક રહ્યા છે। ગયા વખતે એક બેઠક લોકસભાની મળી, પણ હવે આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસ કેટલીક વાતો પર જરૂરથી વિચાર કરવો જોઈએ અને અત્યારે કોંગ્રેસમાં જે ખામીઓ છે તેના પર જો કામ કરે તો કદાચ આગામી સમયમાં એકલે હાથે લડી શકે અથવા તો ક્યાંક સારો દેખાવ કરી શકે એમ છે। પણ કોંગ્રેસને ક્યાંક એવું લાગે છે કે એમને કોંગ્રેસે સૌથી પહેલા તો સંગઠનમાં એકતા લાવવી જરૂરી છે, કારણ કે કોંગ્રેસના સંગઠનમાં અત્યારે એકતાનો અભાવ છે। બીજું, કોંગ્રેસનું જે નેતૃત્વ છે તેમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે। ત્રીજું પાસું એ છે એમનું નબળું કે જ્યાં નેતાઓની અંદરો અંદરની ખેંચતાણ પણ છે। કોંગ્રેસ પાસે ચહેરાની કમી છે અને એમની જ સાથે કોંગ્રેસમાં આક્રમકતાની પણ ક્યાંક આપણને કમી દેખાઈ રહી છે। પ્રજા વચ્ચે સમયસર કોંગ્રેસ છે એમના નેતાઓ પહોંચતા નથી, કે જે આપણે આમ આદમી પાર્ટીમાં જોઈ રહ્યા છીએ કે જ્યારે નાનામાં નાનો મુદ્દો હોય છે તો એમના જે કાર્યકર્તા, જે પાયાના કાર્યકર્તા છે દોડીને પહોંચી જાય છે, પણ કોંગ્રેસમાં એવું કહે છે ને અત્યારે કોંગ્રેસની અંદર જે ચાલી રહ્યું છે વોટ ચોર ગદ્દી છોડને લઈને જે વિરોધ, બસ અત્યારે ઠેર ઠેર એકને લઈને વિરોધ ચાલી રહ્યો છે। એટલે ક્યાંક લોકોને પણ નવા નવા મુદ્દા જોઈએ છે। સૌથી પહેલા તો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સંગઠનમાં જે એકતાનો અભાવ છે ક્યાંક કોંગ્રેસને ડૂબાડી ના દે। કોંગ્રેસમાં દરેકને આગેવાન બનવું છે, દરેક નેતાને એમ કે હું બધું કરી લઉં, પણ જ્યાં ખરેખર એકતા જાળવી રાખવાની છે તે સંગઠનમાં જ એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે। આંતરિક મતભેદના કારણે જ કોંગ્રેસ ગુજરાતમાં આગળ નથી આવી શકતી। આ સાથે જ સંગઠન જ્યાં સુધી મજબૂત નહીં હોય ત્યાં સુધી કોઈ શક્યતાઓ નથી કે કોંગ્રેસ આગળ આવી શકે। જે રીતે ભાજપમાં મજબૂત સંગઠન છે તે રીતે કોંગ્રેસમાં ક્યાંય જોવા નથી મળતું। બીજી તરફ નેતૃત્વનો જે અભાવ છે એમાં પણ કોંગ્રેસે ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે। ગુજરાતમાં નેતૃત્વ કરવું હોય તો પહેલા પક્ષનું નેતૃત્વ મજબૂત હોવું જોઈએ અને કોંગ્રેસમાં આ વાતની સૌથી મોટી કમી છે। કોંગ્રેસમાં જો નિર્ણય શક્તિનો અભાવ છે, દરેક જગ્યાની રાજકીય પરિસ્થિતિ પરથી જ નક્કી થાય છે કે ગઠબંધન કરવું કે ન કરવું, કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા અને કોને બહાર કાઢી નાખવા। કોંગ્રેસમાં સૌથી મોટી વાત એ છે કે નવા કોઈને તક આપવામાં આવતી નથી, તેમને માત્ર જૂના જોગીઓ પર જ વિશ્વાસ રાખવો છે, પરંતુ નેતૃત્વ પર નવો દાવ રમવાથી પણ ડરે છે। નવા પ્રદેશ અધ્યક્ષ પણ અમિત ચાવડાને જ બનાવવામાં આવ્યા, જે પહેલા તેઓ પણ હતા। એટલે જ્યાં સુધી નેતૃત્વ મજબૂત નહીં હોય, સક્ષમ નહીં હોય, ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસનું આવવું અશક્ય છે। આમની સાથે હજુ એક જે નબળું પાસું છે નેતાઓની અંદરો અંદરની ખેંચતાણ, જેમાં આપણે જોયું છે કે જ્યારે પણ ગુજરાતમાં ચૂંટણી આવે એટલે નેતાઓમાં આંતરિક ખેંચતાણ છે એ પણ જોવા મળે। હાઈકમાન્ડ નક્કી કરે તો નેતાઓ પક્ષપલટો કરી નાખે અને અંતે તો અંદરો અંદરની ટિકિટ મેળવવાની લડાઈ પક્ષને જ નુકસાનકારક નીવડે છે અને તેના કારણે ગુજરાતમાં કોંગ્રેસ હંમેશા ભાજપથી પાછળ રહે છે। એ જ રીતે ભાજપમાં હાઈકમાન્ડ નક્કી કરે કે કોને ટિકિટ મળશે તેમ કોંગ્રેસમાં એક નિર્ણય પર કોઈ ચાલી શકતું નથી। આપણને ખબર છે
કે ભાજપની અંદર જ્યારે ટિકિટ કોને આપવી તેમને લઈને નક્કી થાય અને એ પછી નેતાઓ એવું માની લે કે ભાજપે જે નિર્ણય કર્યો છે એ સર્વાનુમતે આપણે હા પાડવાની છે અને એમાં હા પણ હોય છે, પણ કોંગ્રેસમાં એવું નથી. એક નિર્ણય કોંગ્રેસ કરે અને પાછળથી અલગ અલગ ફાંટા પણ જોવા મળે. કોંગ્રેસ પાસે ચહેરાની કમી છે, આ વધુ એમનું એક નબળું પાસું છે. ગુજરાતમાં મોટાભાગે જ્ઞાતિવાદી સમીકરણો ખૂબ જ મહત્વના હોય છે અને દરેક જગ્યાએથી એક ચહેરો હોય જે કોઈ પક્ષનું તે વિસ્તારમાંથી તે જ્ઞાતિમાંથી પ્રતિનિધિત્વ કરે છે, જેને લોકો મત આપવા માંગતા હોય, જે જનતાની વચ્ચે રહીને કામ કરતો હોય, તેવો કોઈ ચહેરો કોંગ્રેસ પાસે નથી અને તેના જ કારણે લોકો કોંગ્રેસને મત આપતા નથી. જે રીતે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, રાજુ કરપડા આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે, જે રીતે જયેશ રાદડિયા, CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય, આ બધા તેમના પક્ષનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ કરે છે અને લોકો એ ચહેરાને ઓળખે છે, તેવું લગભગ કોંગ્રેસમાં ક્યાંય આપણને દેખાતું નથી. અમુક એવા ધારાસભ્ય છે કે જેમને સાંભળવામાં આવે છે, જિગ્નેશ મેવાણી છે, અનંત પટેલ છે, બસ આ બે નામ ખૂબ ચર્ચામાં હોય છે, જે અવારનવાર લોકોની સાથે આપણને જોવા મળે છે. બાકી આપણને ક્યાંય એવા કોઈ નેતા આપણને દેખાયા નથી કે જે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સારી રીતે કરી શકે. આ સાથે જ કોંગ્રેસમાં એક આક્રમકતાની કમી જોવા મળી રહી છે. કોંગ્રેસ કોઈ જ રીતે અત્યારે એક્ટિવ નથી જોવા મળી. ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓને એક્ટિવ કરવા અને તૂટી રહેલી કોંગ્રેસને એક કરવા માટે રાહુલ ગાંધી પોતે ગુજરાત આવ્યા હતા, છતાં પણ કોઈ જ ફરક નથી પડ્યો. રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ કરવાની વાત કરવામાં આવી, પણ કોંગ્રેસમાં કોઈ રેસના ઘોડા સાબિત થાય તેવું લાગી નથી રહ્યું. ગુજરાત કોંગ્રેસના કોઈ જ નેતાઓ ભાજપ કે આમ આદમી પાર્ટીના નેતાઓ જેટલા એક્ટિવ જોવા મળતા નથી. જે રીતે આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને તેમના મુદ્દાઓ ઉઠાવે છે, તેમ કોંગ્રેસમાં નથી જોવા મળતું. આપના નેતાઓમાં જોવા મળતી આક્રમકતા ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં લાવવી પડશે, કારણ કે જો એકલા હાથે ચૂંટણી લડાવી હોય તો પહેલા કોંગ્રેસે પોતે એક્ટિવ થવું પડશે. આ સાથે જ પ્રજા વચ્ચે સમયસર પહોંચી નથી શકતા, એ પણ એક એમનું નબળું પાસું છે. જે સમયે કોંગ્રેસને પ્રજા વચ્ચે રહેવું જોઈએ તે સમય કરતા પછી જ પહોંચે છે. તેનું તાજેતરમાં જ એક ઉદાહરણ જોવા મળ્યું બનાસકાંઠામાં. જ્યારે પૂર આવ્યું ત્યારે ગેનીબેન ઠાકોર કોંગ્રેસની બેઠકોમાં વ્યસ્ત હતા. જ્યારે મીડિયામાં વાત વહેતી થઈ ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને લોકોની મદદ કરવાને બદલે તેમણે સરકારનો વાંક કાઢવામાં વ્યસ્ત જોવા મળ્યા. અને આગામી ચૂંટણી પહેલા જો તેઓ જનતા વચ્ચે નહીં પહોંચે તો કોંગ્રેસનું જીતવું તો દૂર પણ સરખી લડત આપવી પણ મુશ્કેલ છે. પણ આ સાથે જો આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો એમની પાસે પણ એવા ઘણા નબળા પાસા છે. સૌથી પહેલા તો એમની પાસે એટલા ધારાસભ્ય છે નહીં, ખાવા પૂરતા 4 ધારાસભ્ય છે, પણ તે લડત ખૂબ સારી આપી રહ્યા છે. લોકોને જ્યારે જરૂર હોય ત્યારે એમની સાથે ઉભા રહી રહ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટીએ પણ જોવાનું છે કે એમાં જો કોઈ નેતા જોડાય છે તો જે સૌથી પહેલા એમનું જે બેકગ્રાઉન્ડ છે ચેક કરવામાં આવે કે આ કોંગ્રેસ કે ભાજપ પ્યોર નથી. કારણ કે ક્યારેક જો એ મહત્વની લડાઈ આપતા હોય, વચ્ચે સારું નામ બનાવ્યું હોય અને અચાનક જો એમને ભાજપ છે એ ટિકિટની ઓફર કરે અને અચાનક જતા રહે તો આમ આદમી પાર્ટી જે પોતાના અલગ અલગ વિસ્તાર એમણે મજબૂત કર્યા છે, ત્યાંના નેતાઓ આગળ આવ્યા છે અને એ જો ભાજપમાં જોડાઈ જાય તો પછી આમ આદમી પાર્ટીને પણ ખૂબ મોટું નુકસાન થઈ શકે એમ છે. એટલે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા એ જોવાનું છે કે ચહેરા એમની પાસે અત્યારે ઘણા બધા છે કે જે લોકો ઓળખે છે, પણ એ ચહેરા ઉપર ભરોસો કરતા પહેલા એક વખત એમને ચકાસવા જરૂરી છે કે આ ભાજપ કે કોંગ્રેસમાં તો નહીં જતા રહે ને. કારણ કે ઘણા બધા ધારાસભ્ય એવા છે કે એમની ચર્ચાઓ એવી થઈ રહી હતી કે તે ભાજપમાં જોડાઈ જવાના છે, રાજીનામું આપવાના છે. ઉમેશ મકવાણાની આપણે જો વાત કરીએ તો અત્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં નથી, પરંતુ તે સરકારની વાહવાહી કરતા આપણને દેખાઈ રહ્યા છે. અને બીજી તરફ જે આમ આદમી પાર્ટી છે તે ઘણા બધા મુદ્દાને લઈને અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. ગુજરાત જોડો જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપણને ખબર છે કે ઘણા બધા મુદ્દે ભાજપ સરકારને ક્યાંક સંભળાવવામાં આવે છે, એમને ટકોર કરવામાં આવે છે. આવું કદાચ આપણને કોંગ્રેસમાં નથી જોવા મળતું. એટલે આમ આદમી પાર્ટીમાં પણ ઘણા બધા પાસા એવા છે કે બધાની અંદરની લડાઈ તો અલગ હોય જ છે, પરંતુ કોણ એકબીજાના ટાંટિયા ખેંચે છે તે પણ જોવાનું છે. કારણ કે જ્યારે ધારાસભ્ય બન્યા હોય એ નેતા માટે ફરિયાદો પણ એટલી ઉઠી છે કે જ્યારે જરૂર હતી ત્યારે ધારાસભ્ય મારી પાસે હતા અને પછી ક્યાંક ગુમ થઈ ગયા છે, અમને સાંભળવામાં નથી આવતા. એટલે આમ આદમી પાર્ટી એ પણ વિચારવા જેવું છે. ખાસ કરીને જે રીતે આદિવાસી બેલ્ટની અંદર વધારે મજબૂત થતી જાય છે આમ આદમી પાર્ટી, બીજી તરફ સૌરાષ્ટ્રમાં મજબૂત થતી જાય છે, તો પછી મધ્ય ગુજરાત, ઉત્તર ઝોન અને ખાસ કરીને જે કચ્છ છે ત્યાં ક્યાં આમ આદમી પાર્ટી નબળી પડી રહી છે તેમના ઉપર પણ તેમને ધ્યાન આપવાની જરૂર છે. હવે સૌથી પહેલા તો આપણે એ સાંભળવું છે કે જ્યારે ગઠબંધનની વાત આવી અને હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે આ બંને અલગ અલગ રીતે લડવાની તૈયારી દાખવી દીધી છે, ત્યારે એ જ બાબતે કોંગ્રેસના જે પ્રવક્તા છે મનીષ દોશી તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ છેલ્લા 30 વર્ષથી
સતત જનતાના મુદ્દા ઉપર ચૂંટણી લડે છે, લોકોના ન્યાય અને અધિકાર માટે લડે છે અને લોકો આજે પણ કોંગ્રેસના શાસનને ગુજરાતમાં અને દેશમાં યાદ કરે છે કે ખેડૂતોને ન્યાયની વાત હોય, વિદ્યાર્થીઓને શિક્ષણના અધિકારની વાત હોય કે પછી મહિલા સુરક્ષાની વાત હોય કે ગુજરાતની અંદર યુવાને રોજગારની વાત હોય કે નાના વેપારીઓને અને ઔદ્યોગિકરણની દ્રષ્ટિએ સંતુલિત વિકાસની વાત હોય તો કોંગ્રેસ પક્ષને ગુજરાતના નાનામાં નાનો ગામની અંદર હોય કે મોટા શહેરમાં લોકો યાદ કરે છે. ત્યારે આપ દ્વારા જે વાત ફેલાવવામાં આવે છે, હકીકતમાં આપ એ ભાજપાની બી ટીમ તરીકે ભૂતકાળમાં અનેક જગ્યાએ હરિયાણામાં પણ ચૂંટણીમાં જોયું છે કોની સ્ક્રિપ્ટથી એમને કઈ રીતે ભાજપાને જીતાવવા મદદ કરી. ગુજરાતની અંદર પણ આપે પોતાની જમીની હકીકત જોવી જોઈએ. એમને ભાજપાને મદદ કરવાના ખેલ કરવાને બદલે જો એ વ્યક્તિગત રીતે પોતાની ઓળખ ઊભી કરી હોય તો એમાં કોઈને વાંધો ન હોય, પણ ભાજપાની બી ટીમ તરીકે કામ કરવું અને કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવા એ બંને વાત સાથે ચાલી ન શકે. કોંગ્રેસ પક્ષના સન્માનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરી સહિત ટીમ કોંગ્રેસે પહેલેથી સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ પોતે પંજાના નિશાન ઉપર પોતાને ગુજરાતની જનતાના વિશ્વાસ માટે, ગુજરાતની જનતાના ન્યાયને અધિકાર માટે લડત આપતું રહેશે ને લડશે ચૂંટણીઓ. તેવા સંજોગોમાં આપ દ્વારા જે વાત ફેલાવવામાં આવે છે, હકીકતમાં આપ હવે જે વાત કરી રહ્યું છે એ રીતે કરી રહી છે કે હકીકતમાં એમની સ્ક્રિપ્ટ પ્રમાણેનો ડેટા ન ચાલ્યો એટલા માટે એ પોતાના મન ફાવે તેવા નિવેદન કરે એ વ્યાજબી નથી. હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોની અંદર ગુજરાતના નાગરિકોના હિતમાં અગાઉ પણ લડતું હતું, આજે પણ લડશે ને આવતીકાલે પણ લડશે. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, મહાનગર હોય, તમામ ચૂંટણીમાં જનતાના વિશ્વાસ માટે, જનતાના અધિકાર માટે કોંગ્રેસ પક્ષ વિવિધ મુદ્દા લઈને લોકોની વચ્ચે જશે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાંથી મુક્તિ માટે, ન્યાય માટે જે અત્યારે વંચિત છે, અત્યારે રાહ જોઈ રહી છે, તેવા સંજોગોની અંદર એ નિશ્ચિતપણે એ ગુજરાતની જનતા કોંગ્રેસના પંજાના નિશાનને આશીર્વાદ આપશે અને ગુજરાતમાં નાગરિકોને ન્યાય મળે તેવી એ કોર્પોરેશનનો વિસ્તાર હોય કે જિલ્લા પંચાયત હોય, તમામ જગ્યાએ કોંગ્રેસને આશીર્વાદ આપશે. સત્તાવાર રીતે આ બંને જાહેરાત કરી દીધી છે. એક તરફ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા આ વાત સ્વીકારવામાં આવી છે, બીજી બાજુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખુદ આ વાત કહી છે કે ગઠબંધન નથી થવાનું, બંને એકલા હાથે ચૂંટણી લડવાના છે. પણ હવે એ જોવાનું છે કે નબળા પાસા જેટલા પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના છે, જો એમના ઉપર એક વખત આ બંને નજર નાખી દે તો ક્યાંક ભાજપને હરાવવામાં પણ તેઓ સક્ષમ સાબિત થાય. કારણ કે બંનેનું મૂળ અને જે સપનું જોયું છે એક જ છે કે સત્તામાં બંનેને 2027માં આવવું છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીકમાં છે, જો પાયો મજબૂત કરશે તો પછી 2027 પણ આ બંને માટે દૂર નથી. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.